गुजरात के राजकोट जिला में सरकार के आदेश के बाद कृषि विभाग द्वारा सर्वे की शुरुआत की गई। गुजरात के राजकोट जिला में बिन मौसम बारिश के चलते किसानों को करोड़ों रुपए का नुकसान उठाना पड़ा था। किसानों की कपास, प्याज, मिर्च, जीरा, चना जैसी फसल खराब हो गई थी, जिसके चलते किसान मुआवजे की मांग कर रहे थे, जिसके चलते सरकार द्वारा सर्वे की कार्यवाही शुरू की गई है। राजकोट जिला के गोंडल और लोधीमा में 33% से कम नुकसान हुआ है, जिसके चलते यहां किसानों को मुआवजा नहीं दिया जाएगा। वहीं राजकोट और परधरी तालुका में अधिक नुकसान होने के चलते नियमानुसार मुआवजा दिया जाएगा। राजकोट जिला के कृषि अधिकारी द्वारा 3-4 दिनों में सर्वे पूर्ण कर जानकारी दी जाएगी। વરસાદને કારણે જીરામાં, ડુંગળીમાં, મરચીમાં, કપાસમાં, શીણામાં, ટોટલિંગમાં બહુ નુકસાની છે. કાંઈ સરકાર થોડોક સહાય આપે તો કંઈક આમાં રડે એવું થાય. અગર નુકસાની પૂરેપૂરી છે. સરકાર એમ કહે કે નુકસાની નથી થઈ. 2.5-3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે કરા સાથે. વાડીઓમાં પતરા ફોડને ઘણી નુકસાનીઓ છે. સરકારને એટલી વિનંતી છે કે થોડીક સહાય કરે. વિગતવાર સર્વે 2 તાલુકાઓમાં ચાલુ છે હાલ, રાજકોટ અને પડધરી તાલુકાઓમાં. રાજકોટનો સર્વે પૂરો થવામાં છે, જેના 18 ગામડાઓ હતા, અને પડધરીનો સર્વે ચાલુ છે. એમાં કપાસ, એરંડા અને તુવેર પાકમાં અને જીરુમાં થોડી ઘણી નુકસાની જોવા મળી છે. અઠવાડિયે 10 દિવસમાં સર્વે પૂરો થશે એટલે ફાઇનલ રિપોર્ટ અમે બનાવીને જે કંઈ ગ્રાન્ટની માંગણી હશે એનો રિપોર્ટ અમે સરકારને રજૂ કરીશું. પાણી પથકની તો કામગીરી કરવામાં આવે છે, પણ આજે ખરેખર કરા અને કમોસમી વરસાદના કારણે જે દિવસ વરસાદ હતો એના કારણે જે નુકસાન થઈ છે એમાં તો અમારા ગ્રામ સેવકોને અમે ઓર્ડર કર્યા છે સર્વે માટેના.